નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં દિવાળીના લાંબા વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ મુહૂર્તથી વેપાર ધંધાનો ફરી ધમધમાટ શરૂ થયો છે। અંકલેશ્વરના ઔદ્યોગિક તેમજ વ્યાપારી બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરીને નવા વર્ષના વ્યાપારના શ્રી ગણેશ કર્યા। દિવાળી પર્વના વિરામ બાદ આજે લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓ સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઉજવી રહ્યા છે। ગુજરાતી સંસ્કૃતિમાં લાભ પાંચમનું અનેરું મહત્વ છે। આ દિવસે નવો ધંધો શરૂ કરવો કે વેપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજે અંકલેશ્વરના તમામ બજારોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો। વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાના વ્યાપાર સ્થળો અને દુકાનો ખોલી શાસ્ત્રોક્ત વિધિ મુજબ લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કર્યું હતું અને નવા વર્ષના ચોપડાનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। જો કે આજે રવિવાર હોવાથી વેપારીઓ મુહૂર્ત કર્યા બાદ દુકાનો બંધ કરી આવતીકાલે સોમવારથી જ બજારોમાં રાબેતા મુજબ ધમધમી ઉઠશે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।